જૂનાગઢના પ્રખ્યાત ઢોલવાદક હાજીભાઈ મીર ઉર્ફે હાજી રમકડુને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા સન્માન કરવામાં આવ્યું। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને શહેરની 10 જેટલી વિવિધ સંસ્થાઓએ હાજીભાઈ મીરનું સન્માન કર્યું। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ હાજીભાઈ મીરને પદ્મશ્રી પુરસ્કાર મળવા બદલ અભિનંદન પાઠવ્યા। હાજીભાઈના જન્મદિવસે જ તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। હાજીભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું। મારો મોટો ભાઈ છે, 80 વર્ષની ઉંમર છે, આજે પણ એ બાળક જેવો લાગે છે ને તબલા અમે 1 મહિનાથી પહેલા અમારા રિસોર્ટ ઉપર એનું સન્માન રાખ્યું હતું। જો કુદરતને કેવું સાંભળ્યું, ત્યાં રિસોર્ટે રાખ્યું ત્યારે પણ પ્રાર્થના કરી કે હાજીભાઈને પદ્મશ્રી મળવો જોઈએ અને વિચાર કરી લ્યો કે આ પદ્મશ્રી એને મળી ગયો। ખરેખર હું ખૂબ ખૂબ હાજીભાઈને અને એના પરિવાર આખી જિંદગી રાજી રહે એવી પ્રાર્થના કરું છું। આજે સન્માન જે વ્યક્તિગત મારું જે કર્યું છે, આજે ગિરીશભાઈનો આભારી છું અને જે મને જે અત્યારે કલાકારની રીતે ભારત સરકારે જે મને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીએ, આ તો ભારતની અંદર, ભારત તો નહીં પણ આખા વર્લ્ડની અંદર નરેન્દ્રભાઈએ મારા માટે 4 ચાંદ લગાડી દીધા। એક કલાકારને, નાના કલાકારની એક કિંમત એવી કરી કે મને ટોચે પહોંચાડી દીધો સાહેબ।